નમસ્કાર દર્શક મિત્રો, સાબર આવાસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હિંમતનગર નગરપાલિકાને અમૃત મિશન 2.2 અંતર્ગત રૂપિયા 53.81 કરોડની ગ્રાન્ટ મળતા નાગરિકોને અભિનંદન પાઠવતા સાંસદ શોભનાબેન બારૈયા। સાબરકાંઠા જિલ્લાનો જિલ્લા કક્ષાનો સ્વચ્છ ભારત દિવસ 2024 હિંમતનગર ટાઉન હોલ ખાતે સાંસદ શોભનાબેન બારૈયાની ઉપસ્થિતિમાં યોજાયો હતો। આ પ્રસંગે સાંસદે જણાવ્યું કે સ્વચ્છતા હી સેવાના 10 વર્ષની પૂર્ણાહુતિ નિમિત્તે વડાપ્રધાને પોતાના હાથમાં ઝાડુ લઈને જે મહાઅભિયાનની શરૂઆત કરી તેના પરિણામ સ્વરૂપ ગલીઓ, ગામડાઓ, શહેરો સ્વચ્છ બની રહ્યા છે। સ્વભાવ સ્વચ્છતા, સંસ્કાર સ્વચ્છતા એટલે કે જો આપણા સંસ્કારમાં સ્વચ્છતા આવશે અને બાળકો આપણને સફાઈ કરતા જોશે તો આપોઆપ તેમના સ્વભાવમાં પણ સ્વચ્છતા આવશે। આપણા ઘરની આસપાસ, કચેરીઓ, ગલીઓ, શેરીઓને સ્વચ્છ રાખીએ અને પૂજ્ય બાપુના સ્વચ્છ ભારતના સ્વપ્નને સાકાર કરવાના મહાઅભિયાનમાં સહભાગી બનીએ। આ પ્રસંગે હિંમતનગર નગરપાલિકાને મળેલા રૂપિયા 53.81 કરોડ અમૃત મિશન 2.2ની પાણી યોજના માટે ગ્રાન્ટ મળવાથી હિંમતનગર નગરપાલિકા વિસ્તારને સ્વચ્છ પાણી મળી રહેશે તે બદલ સમગ્ર નગરપાલિકાને અભિનંદન પાઠવ્યા હતા। આ પ્રસંગે હિંમતનગરના ધારાસભ્ય વીડી ઝાલાએ મહાત્મા ગાંધીની જન્મજયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરી સાબરકાંઠા જિલ્લાની વિવિધ સંસ્થાઓ દ્વારા કરવામાં આવેલ સફાઈ ઝુંબેશને બિરદાવી હતી। તેમણે વધુમાં જણાવ્યું કે વડાપ્રધાન 2014માં સ્વચ્છ ભારત મિશનની શરૂઆત કરી સ્વચ્છતાના મહત્વને સમજાવ્યું। સ્વભાવ સ્વચ્છતા, સંસ્કાર સ્વચ્છતાને કારણે નાના બાળકો પણ સ્વચ્છતાના મહત્વને સમજી પોતાના સ્વભાવમાં સ્વચ્છતાના પાઠ અપનાવી રહ્યા છે। પોતાના ઘર, ઓફિસ, આસપાસના વિસ્તારોને સ્વચ્છ રાખવા તેમણે અપીલ કરી હતી। વધુમાં તેમણે જણાવ્યું કે હિંમતનગરનો વિકાસ કૂદકે ને ભૂસકે વધી રહ્યો છે। હિંમતનગરને આગામી ભવિષ્યમાં સ્વચ્છ અને નિર્મળ જળ મળી રહે તે માટે સરકાર દ્વારા 53 કરોડથી વધુના ખર્ચે પીવાના પાણીની યોજનાને મંજૂરી અપાઈ છે, જે બદલ સૌને અભિનંદન પાઠવું છું। વધુમાં તેમણે નવા ફાયર સ્ટેશનને મંજૂરી મળતા તેનું ખાતમુહૂર્ત કરાશે તેમ જણાવી ઉમેર્યું કે જિલ્લાના છેવાડાના માનવી સુધી આ સેવા ઝડપી પહોંચે તે માટે વ્યવસ્થા કરવામાં આવી રહી છે। આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત શ્રેષ્ઠ કામગીરી કરેલ તાલુકા પંચાયતો, ગ્રામ પંચાયત, સખી મંડળને સન્માનિત કરાયા તેમજ આ મિશન અંતર્ગત ચિત્ર સ્પર્ધામાં સ્વભાવ સ્વચ્છતા, સંસ્કાર સ્વચ્છતા અંતર્ગત શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને સન્માનિત કરાયા। હિંમતનગર શહેરને સ્વચ્છ રાખવામાં મદદરૂપ શહેરના સફાઈ બ્રાન્ડ એમ્બેસેડરોને આ પ્રસંગે સન્માનિત કરાયા હતા। મહાનુભાવોના હસ્તે હિંમતનગર નગરપાલિકાને મળેલા નવા ટ્રેક્ટરોને લીલી ઝંડી અપાઈ હતી। આ કાર્યક્રમમાં પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર, જિલ્લા કલેક્ટર ડોક્ટર રતન કંવર, ચારણ ગઢવી, જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ વોરા, હિંમતનગર નગરપાલિકા પ્રમુખ વિમલ ઉપાધ્યાય, હિંમતનગર તાલુકા પંચાયત પ્રમુખ ભૂમિકાબેન પટેલ, અગ્રણી વિજય પંડ્યા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક પાટીદાર, જિલ્લા પંચાયત સદસ્યો, નગરપાલિકા સદસ્યો, નાગરિકો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર મિનેશભાઈ વ્યાસ, તલોદ। ભાગ લઈને ઇનામ મેળવ્યા, રેલી સ્વરૂપે જેમને સુંદર પ્રદર્શન કર્યું તે તમામ વિદ્યાર્થીઓ, માતાઓ, બહેનો અને યુવાનો, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સ્વચ્છ ભારત મિશન હેઠળ જે જન આંદોલન છેડ્યું હતું એના ભાગરૂપે સૌ ભારતના દેશવાસીઓએ સ્વચ્છતાને પોતાનો સ્વભાવ અને સંસ્કાર બનાવીને એ સ્વચ્છતાને મુહિમને આગળ વધારવા માટે આખા દેશમાં જન આંદોલન છેડાયું. એમાં દરેકે ઉત્સાહપૂર્વક ભાગ લઈને આજે સમગ્ર શેરી, ગામ અને દેશ સુંદર અને સ્વચ્છ દેખાઈ રહ્યો છે. માનનીય વડાપ્રધાન શ્રી મોદી આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે.